भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। ओम श्री सरस्वतीभ्यो नमः। ओम श्री गुरुभ्यो ये नमः। हंसी विभूषित कराओ नवनीरदाभात पीताम्बराधरुण विफलाधरोष्टा पूर्णेन्दु सुन्दर मुखादरा नेत्रा कृष्णात्मकिमपि तत्त्वहं न जाने। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्र विनाशाय श्री कृष्णाय वयं नुमः। नीलाम्बुजश्यामलं कोमलांगं सीतासमारोपितं वामभागं पाणो महासाय चारुचाप नमामि नमामि रघुनाथनं। वन्दे देहुयुमापतिं सुरगुरुं वन्दे जगत्कारुणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तजनाच श्रयचं वरदं वन्दे शिवं शङ्करम्। जयति मङ्गला काले काली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। वसुदेव वसुतं देवं कंसचारुणमर्दनं
દેવકી પરમાનંદનમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદમ મંત્રમૂલં ગુરુર્વાક્યમ મોક્ષમૂલં ગુરુર્કૃપા. હરે રામા હરે રામા રામ રામા હરે હરે. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare
હરે રામ 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 હરે હરે. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने नमः. प्रणत क्लेशनाशाय गोविंदाय नमो. प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः. भवनतनय संकटहरण मंगलमूर्तिरूप राम लखन सीता सहित हृदयों सो. श्री कृष्ण कन्हैया लाल की, भागवत भगवान की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, हनुमान जी महाराज की, भीमनाथ महादेव की, महामाया मोमाय मात की, बोलो श्री चेहर मात की. हरि ओम नमः पार्वते पतये हर हर महादेव. जय गुरुदेव. કાલની કથા ક્યાં પહોંચી હતી? હલો, કાલે આપણે 8મા સ્કંદ સુધીની ભગવાનના ગુણગાન ગાયા. આપણે કાલે ભરતજીનું ચરિત્ર સાંભળ્યું. ભરતના ચરિત્રની કથા તો બહુ મોટી છે, પણ સમયને અનુસારે આપણે ટૂંક સમયમાં થોડી લીધી અને સરસ મજાનું કાલે આપણે ભરતજીના ચરિત્રના
ગુણગાન ગાયા, ભરજીના વંશમાં આગળ ઘણા બધા રાજાઓ થયા છે. નરકલોકની યાતના, નરકલોકનું વર્ણન, વિભિન્ન ગતિના વર્ણો કે માણસની કેવા કેવા કર્મ કરવાથી કેવી કેવી ગતિઓ થાય છે. શાસ્ત્રમાં તો ઘણી બધી પ્રકારના વર્ણો બતાવ્યા છે. થોડુંક ટ્રબલ આપો ને, અવાજ ટ્રબલ કે માણસ કેવા કર્મ કરે છે કે કર્મનું ફળ તો આપણને જ ભોગવવાનું છે. જેવા આપણે કર્મ કરશું એક કર્મનું ફળ આપણે ખુદને જ ભોગવવાનું છે. જો આપણા પાસે પુણ્યની પૂંજી હશે તો એ આપણને જરૂર કામ આવશે. મળ્યો છે મનુષ્ય અવતાર માંડ કરીને રે, પણ તે તો ભગ્યા નહીં ભગવાન. માંડ માંડ આ મનુષ્યનો અવતાર મળે છે, અને જો આપણે પરમાત્માનું ભજન ન કરીએ, પરમાત્માનું કીર્તન નહીં કરીએ તો અવસર તો એડે જવાનો છે. માટે હે મનુષ્ય, પૃથ્વી ઉપર જન્મ લીધો છે તો કંઈક સત્કર્મ કરી જાઓ. નરકલોકની યાતના છે એ ન ભોગવવી પડે. કારણ કે ઘણા બધા ઉપર આપણે ગયા પછી ઘણા બધા લોકો છે. ખાલી પૃથ્વી લોક એક જ નથી, પૃથ્વી છોડ્યા પછી ઉપરના ઘણા બધા લોકો છે. એમાં બધે આપણે પસાર થવાનું છે. તો આપણે જો કાંઈક ભજન કરેલું હશે પરમાત્માનું તો સાથે સાથે આવશે. આપણી પાસે અત્યારે જે કાંઈ છે એ પૂર્વજન્મના કર્મનું જે ફળ છે એ આપણે પ્રાપ્ત થાય છે. આપણા પિતૃઓની કૃપા, આપણા ગુરુની કૃપા, ખાસ કરીને માતા પિતાની કૃપા. કારણ કે જે મા બાપનો જ્યાં સુધી છાયો છે ને ત્યાં સુધી કોઈ દીકરાને વાંધો નથી. જ્યાં સુધીનો બાપ બેઠો છે ને, જ્યાં સુધીનો બાપ, દીકરાઓને મૂંઝાવવાની જરૂર નથી. બાપ છે એ જ પરમાત્મા છે, એ જ ભગવાન છે. તો નરકલોકની જે વિભિન્ન કથાઓ બતાવી છે એમાં જો તમારો જન્મ લઈ અને જો તમે તમારા મા બાપને નથી સેવ્યા તો તમારા કોઈ દરવાજા ખુલ્લા નથી. માતા પિતાનું તમે અપમાન કરશો, માતા પિતાની સાથે તમે દ્વેષ રાખશો, તમારા માટે કોઈ દ્વારા ખુલ્લા નથી. ભગવાન પણ કહે છે માતા પિતા શિવ અને પાર્વતી બેઠા હતા. કાર્તિકજી અને ગણેશ ભગવાન બંને ભાઈઓ વચ્ચે કે બધાથી પહેલા આ પૃથ્વીની યાત્રા કરી આવે એ ગુણવાન, એ મોટો, વિવેકી, વિનાયક. બધાથી પહેલા કાર્તિક ભગવાન મોર ઉપર બેસી
ચાર ધામની યાત્રા કરે છે. ચાર ધામની નહીં, આખા પૃથ્વીની યાત્રા કરે છે. પૃથ્વી નહીં, આખા બ્રહ્માંડની યાત્રા કરે છે. આખા બ્રહ્માંડની નહીં, 14 લોકની યાત્રા કરે છે. અને ગણેશ બાપા ખાલી ભગવાન શિવ અને પાર્વતીની 4 પ્રદક્ષિણાઓ કરી લે છે. જેટલું 4 પ્રદક્ષિણાઓમાં ફળ મળે છે એટલું ફળ તમને યાત્રા કરવાથી નથી મળતું. ભલે તમે યાત્રા કરો, ના જરૂરી છે, અવતાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે બધે દર્શન કરવા જવા, યાત્રાએ જવું. પણ મા બાપને ઘરે અરડાવી અને આપણે ખુશ હોઈએ તો આપણે ખુશ ન કહેવાઈએ. આ તો આપણા વિદેશી સંસ્કાર થઈ ગયા. આપણે જોવું જોઈએ કે આપણે કોણ છે, આપણો બાપ કોણ છે, આપણા દાદા કોણ છે, આપણા પૂર્વજો કેવા હતા, આપણે કઈ જ્ઞાતિના, આપણે કેવા ઉત્તમ જ્ઞાતિમાં અમારો તમારો જન્મ થયેલો છે. એટલે શાસ્ત્રમાં તો પેલા એ લખેલું છે કે જો નરક યોગની યાત્રા ન ભોગવી હોય તો તમારા મા બાપને તમારા ભેગા ન રાખતા, તમે તમારા મા બાપ ભેગા રહેજો. એમ કહેજો કે અમે મારા મા બાપ ભેગા રહીએ છીએ, કે મારા મમ્મી પપ્પા મારી સાથે રહીએ છે, એમ નહીં. હંમેશા નાના બનજો, નાના બનવાની કોશિશ કરજો. કથા તો ઘણી બધી છે. નરકયોગની યાતના વિશે ઘણા બધા વર્ણનો કરેલા છે. પછી અહીંયા એક અજામિલ રાજાની કથા આવે છે. અજામિલ રાજાની કથામાં અજામિલ પેલા તો સત્યવાદી જ હોય છે. અજામિલ રાજાની કથામાં થોડું આપણે દર્શન કરીએ અજામિલ રાજાની કથાનું. અજામિલ રાજા સમય બલવાન, નહીં પુરુષ બલવાન, કાંબે અસુર લૂટ્યો, વહી ધનુષ્ય વહી બાણ. અજામિલ રાજા ઘણા સમય સુધી પોતાનું રાજ ભોગવે છે. ઘણો સમય વીતી જતા આપણને જરાક પાણી મને કારણ કે પરમાત્માનો ડાઉન જરાક પાણી પી લઉં કાંઈક. અજામિલ રાજા ઘણા બધા સમય દરમિયાન એ માયામાં ફસાય છે. માયામાં ફસાય છે. પછી તો બધા અકર્મ કરે છે. કોઈ સત્કર્મ નથી કરતો. ઘણા બધા અકર્મ કરે છે બધા. અજામિલ રાજા પછી તો ચોરી પણ કરે છે ને ચોરી.
કારણ માણસના કર્મ કયો જન્મ આપણે લઈને આવ્યા છે ને આપણે કયા કર્મ કરવાના છે એ આપણે લક્ષ્યને બોલી અને આપણે આપણા મનના વિચારો બનાવી અને આપણા કર્મ બનાવીએ તો ભગવાને તો મને તમને વિવેક બુદ્ધિ આપેલી છે કે કર્મ સારા કરો, કેવા કર્મ કરવા એ મનુષ્યના હાથમાં આપેલું છે. તો મનુષ્યને શું કરી લેવું જોઈએ? માટે મળ્યો છે મનુષ્ય અવતાર, માંડ કરીને તમે તો ભજ્યા નહીં ભગવાન. હે તમને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને રે તમને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને રે. ખરી ત્યારે એક ગજેન્દ્ર મોક્ષની કથા છે. હાથી એટલે આપણે પોતે જ છીએ. હાથી એટલે આપણે સમજીએ આપણા મને આપણે પણ હાથી જ છીએ. હાથી પોતાના પરિવાર સાથે, એના બાળકો સાથે, એની પત્નીની સાથે, એના સગા કુટુંબ બધા હળી મળીને સરોવરમાં સ્નાનાદિ કરે છે. એ હાથીનો પગ પકડી લે છે, પણ હાથીને કોઈ ચિંતા નથી. હાથી કહે છે હું તો સર્વશ્રેષ્ઠ શક્તિવાન છું, મગરને તો ગ્રહાને તો હમણાં હું હરાવી દઈશ. મારી ગતિ તો એને ખબર નથી, ગ્રહાને કે મારી ગતિ શું છે. હું તો સર્વશક્તિમાન છું. બધા જ પશુમાં મારું સર્વશ્રેષ્ઠ માન છે. મગર ખેંચે છે અને હાથી પછી એની પત્નીને પૂછે છે. એની પત્ની સામે જોવે છે, એના બાળકો સામે જોવે છે, એના સંતાનો સામે જુએ છે, પણ બધા કિનારા ઉપર ઊભા ઊભા બધા જુએ છે, પણ કોઈ નજીક જાતું નથી. આ સંસારમાં આવું જ છે કે જ્યારે આપણો સમય આવે છે ને, જ્યારે સમય ત્યારે કોઈ આપણી સાથે નથી આવતું. હાથી પ્રાર્થના કરે છે, એની પત્નીને બોલાવે છે, એના બાળકોને બોલાવે છે, પણ ગ્રહ મગર એને થોડો સમય કરતા 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 અડધો હાથી ડૂબી જાય છે. પેટ સુધી પાણી આવી જાય છે. ત્યાં સુધી પછી તો હાથીએ ખૂબ યુદ્ધ કરે છે, પણ પછી હાથીની શક્તિ પણ, કારણ કે આ પાણીનું રહેવા વાળું છે, મગર છે એ પાણીનો જીવ છે, તો એની શક્તિ એમાં
એનો પાર નથી, અપરંપાર એની પણ શક્તિ છે. સંધ્યાનો સમય થઈ જાય છે, સવારથી કરીને આખો દિવસ થાય છે, ખૂબ કોશિશ કરે છે બચવાની, પણ ગ્રહ એને છોડતો નથી, માયા એને છોડતી નથી, માયા એને પકડી રાખે છે. પછી તો કાંઠે દ્રષ્ટિ કરે છે તો પોતાના પત્નીને બાળકોને બધા હતા એ બધા વયા ગયા, પોતપોતાના ઘરે બધા વયા ગયા. પછી આ જીવ નથી, હવે તો હું એકલો જ છું, હવે મારો કોણ સહારો છે, મને કોણ બચાવશે? પરમાત્માને પ્રાર્થના કરે છે, હે ગોવિંદ, હે ગોપાલ, શરા કોઈ. હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોપાલ, જીવન હારે. હે ગોવિંદ, હે ગોવિંદ, ગોવિંદ હે ગોપાલ, અનંત જીવન હારે. હે ગોવિંદ, હે ગોપાલ, જો મનુષ્ય નથી, આ જીવ છે, ખાલી જીવ. આજે અત્યારની જે કથા આપણે સાંભળો છો ને, એ મનુષ્યની કથા નથી, પશુની કથા છે આ. અને બધા અવતારમાં ભગવાન આવ્યા જ છે, પણ જે ભગવાન એક આંખના પલકારામાં પહોંચી ગયા હતા. બધામાં આવતા ભગવાનને સમય લાગ્યો હતો, કારણ કે ગરુડજી માથે બેસી અને ભગવાન આવે, ગરુડજી માથે બેસે એટલે એક ક્ષણની અંદર પરમાત્મા આ હાથીનો ગજનો મોક્ષ કરે છે. એની આપણે કથા પછી કાલે આપણે સમુદ્ર મંથનની કથા પણ આપણે સાંભળી, સમુદ્ર મંથનમાંથી ઘણી ઘણી સાંભળી. પછી ભગવાને મોહિની સ્વરૂપ લીધું હતું, એની પણ કથા આપણી અત્યારે જ આપણે સાંભળી રહ્યા છીએ. પછી આ દેવો અને અસુરોની કથા એ પણ મેં તમને કાલે કરી, પણ કાલે થોડી સમયના હિસાબ છે, એમાં મન્વંતરનું વર્ણન પણ બતાવેલું છે, એની પણ કથા કરી. અજામિલ રાજાની કથામાં મંત્રનો મહિમા કીધો છે, નામનો મહિમા, નારાયણ નારાયણ નારાયણનો મહિમા આપે છે એની અંદર, એની પણ એક કથા છે. ચાતુર સંતો જેમના આગળ જાય છે ત્યારે એની પત્ની ખૂબ એમને સમજાવે છે કે તમે મારા પતિને ઓળખતા નથી, એ આવશે તો તમને લૂંટી લેશે, માટે તમે મારા આંગણેથી જાઓ, તમારું અપમાન કરી નાખશે. સાધુ અમને દોષ લાગશે, સાધુ બ્રાહ્મણનું યતિ સન્યાસી સિનાસનું બેન દીકરીનું અપમાન થાય. સાધુ કહે છે કે અમે તો આજે તારું ભોજન લઈને જવાના છીએ, અમને કાચું સીધું આપી દે, અમે તારા ઘરની બહાર અમે કાચું સીધું બનાવી, રસોઈ બનાવી, અમે જમી અને પછી અમે નીકળી જશું. કાચું સીધું આપે છે, રસોઈ બનાવી, પકાવી, રસોઈ ખાઈ અને પછી સાધુ કે છે કે હવે અમે જાય, પણ અમે તારા ઘરનું ખાધું છે,
તારા ઘરનું અમે આજ અમારા પેટમાં તારા ઘરનું અન્ન પડ્યું છે, તો અમારો ધર્મ છે કે તમને આશીર્વાદ આપવા. સાધુ બ્રાહ્મણનો ધર્મ છે આશીર્વાદ આપવાનો. તમારા ઘરનું મારા પેટમાં જાય એટલે અમે આશીર્વાદ ના આપીએ, પણ અંદરથી આશીર્વાદ નીકળી જ જાય. ન આપવા હોય તોય નીકળી જાય આશીર્વાદ. કારણ કે જઠરાગ્નિને શાંત કરો છો. અન્નપૂર્ણા, પેટમાં તમે અન્ન જમાડો છો, ભૂખા માણસને તમે ખવડાવો છો. પેલી સ્ત્રીને કહે છે, પેલી સ્ત્રી કહે છે કે હવે તમે જાઓ, બહુ થઈ ગઈ, હમણાં આવશે. તમને એમના સ્વભાવની ખબર નથી. પણ સાધુ કહે છે કે ઠીક છે બેટા, અમે જાય છે, પણ અમે તને એક આશીર્વાદ આપતા જાય છે કે જા, તારા ઘરે હવે છે ને પુત્રની પ્રાપ્તિ થશે. અને તારા ઘરે પુત્રની પ્રાપ્તિ થાય એનું નામ અજામિલ રાખજે, નારાયણ રાખજે. સાત સંતો બધા આશીર્વચન દઈને ગયા, પાછળથી અજામિલ આવે છે. સંતો તો નીકળી ગયા છે, અજામિલ આવે છે, બધી ઘરમાં ચર્ચાઓ કરે છે. પછી સમય વીતવા લાગે છે. સમય વીતતા એક બાળકનો જન્મ થાય છે. એ બાળકનું નામ નારાયણ રાખવામાં આવે છે. પછી અજામિલ રાજા દિવસે દિવસે બોલાવે, રમતા રમતા, હે નારાયણ, હે નારાયણ, હે નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ હરે શ્રીમન નારાયણ નારાયણ હરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે શ્રીમન એ દરમિયાન યમ અને યમદૂતોનો સંવાદ આમાં બતાવેલો છે. દક્ષે કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનો પ્રાદુર્ભાવ એમની પણ કથા બતાવવામાં આવેલી છે. નારદજીના ઉપદેશથી દક્ષ રાજાના 10 પુત્રો સંન્યાસ લઈ લીધો હતો. એટલે દક્ષ રાજાએ નારદજીને એક શ્રાપ આપેલો છે. સાધુ બની ગયા. દક્ષ રાજાને બીજા 10,000 પુત્ર થયા, એને પણ સાધુ બનાવી દીધા. પછી નારદજીને શ્રાપ દીધો કે હવે તમે કોઈ પણ સ્થાનમાંથી અઢી ઘડી નહીં ઊભા રહી શકો. નારદજીને દક્ષ રાજાનો શ્રાપ છે કે તમે અઢી ઘડી ક્યાંય નહીં ઊભા રહ્યો. પણ નારજી માટે તો અઢી ઘડી એટલે ઘણો સમય આવતો, ઘણો સમય કહેવાય જતો. નારજીની એક કથા એવી પણ છે કે નારદજી બ્રહ્માના માનસ પુત્ર છે. નારદજી એક કથા નારદજીની એવી પણ આવે છે કે નારદજીને પણ એકવાર અભિમાન આવી ગયું હતું. કે નારદજી કે હું શ્રેષ્ઠ છું, હું કામને બાળી શકું. એને એવી કે મનમાં એવો એકવાર સંકલ્પ આવ્યો કે કામને મેં જીતી લીધો છે, મેં કામને હરાવી દીધો છે. એટલે ભગવાનને થયું કે નારદજી
24 ઘંટાવાળા 24 કલાક મારી પાસે રહેવાવાળા છે, પરમાત્માની સાથે રહી અને છતાં પણ જો આજ આને અભિમાન આવ્યું છે, એટલે ભગવાન એક સંકલ્પથી એક મહેલ બનાવે છે, એક ગામ બનાવે છે, એક રાજ્ય ઊભું કરે છે. રાજ્યની અંદર એક રાજા હોય છે. રાજાની કન્યાના લગ્ન કરવા માટે નારદજીને વિચાર આવે છે કે આ નગર દેખાય છે, નગરના રાજા દેખાય છે, નગરની અંદર આખું નગર સુંદર સુંદર દેખાય છે. નારદજીને એમ થાય છે કે મારા જેવો દેખાવડો કોઈ નથી. આવું નારદજીના મનમાં ભ્રમ થઈ ગયો કે મેં તો કામને જીતેલો, હું તો વિષ્ણુ ભગવાનથી પણ શ્રેષ્ઠ દેખાઉં છું. નારદજીને વિચાર આવ્યો, નારદજીને ખબર પડી કે આજે રાજાઓ બધા ભેગા થવાના છે અને આ રાજાની કન્યા સાથે મારે પરણવું હોય તો હું એક કામ કરું, ભગવાન પાસે જાઉં. વિષ્ણુ ભગવાન પાસે જઈ અને પોતાનું રૂપ માગે છે કે ઉધારું મને થોડીક વાર પૂરતું તમારું મને રૂપ આપો, મને ખાસ જરૂર છે. પણ ભગવાન એને રૂપ આપી અને પછી તો ને થાય છે કે નારદજીને કે હવે તો હું જ શ્રેષ્ઠ છું, મારાથી તો કોઈ શ્રેષ્ઠ છે નહીં, કારણ કે પરમાત્માનું રૂપ આવી ગયેલું, બધું સર્વસ્વ હું છું. એટલે વિચાર કર્યો કે હું બધાની પહેલા બેસું, રાજાની કન્યા મને જોવે એટલે સીધો ફૂલની માળા મને જ પહેરાવી દે. સ્વયંવર હતો. ઘણા બધા રાજાઓ નગરોના આજુબાજુના બધા દેશોથી ઘણા બધા રાજાઓ આવેલા. પણ જ્યારે રાજાની પુત્રી કન્યા આવે છે, બધા સામે દ્રષ્ટિ કરે છે, એમાં નારદજીને ખબર છે કે મારી બાજુમાં આવશે એટલે મને જ હાર પહેરાવશે, પણ એને નારદજીની બાજુમાંથી નીકળી જાય છે અને આગળ નારાયણ બેઠા હોય છે, નારાયણને હાર પહેરાવી દે છે. અને નારદજી વિચાર કરે છે કે આ શું, મારી સાથે પરમાત્માએ કપટ કર્યું. નારદજી ક્રોધે ભરાય છે. નારદજી ક્રોધમાં આવે છે. ત્યાંથી શિવના 2 ગણો એ બધું આ જોતા હોય છે, એમને બધી ખબર છે કહાનીની. શિવના ગણો વિચાર કરે છે. પછી નારદજી ત્યારે ભગવાનને શ્રાપ આપી દે છે કે તમે મારી સાથે આવી કપટ કરી, હવે તમારે આ પૃથ્વી ઉપર જવું પડશે, તમારે મનુષ્યનો જન્મ લેવો પડશે અને તમને વાંદરા જ કામે આવશે, કારણ કે મારું મોઢું તમે વાંદરાનું લગાડ્યું હતું. નદીમાં જોવે છે ને, નારદજી જોવે છે મોઢું એનું. પછી ભગવાને કીધું કે નારદજી તમે શ્રાપ મને આપ્યો સારો, કારણ કે આ શ્રાપ પણ મારા કહેવાથી જ તમે મને આપ્યો છે. આ પણ મારી એક લીલા હતી, કારણ કે મારે રામા અવતારમાં જવું છે, એવી એક નારદજીની છે. હવે નારદજીના ઘણા બધા ઉપદેશો બતાવ્યા છે, વિશ્વરૂપનો વધ બતાવ્યો છે. પછી વત્રાસુરથી દેવોનો પરાજય, દેવોએ કરેલી સ્તુતિ. દધીચી ઋષિની એક કથા બી આમાં આવે છે કે રાક્ષસ વત્રાસુર દેવતાઓથી મરે એમ નથી. ઇન્દ્રલોક બધા લોકની અંદર હાહાકાર મચાવી દે છે. પછી દધીચી ઋષિ પાસે બધા દેવતાઓ જાય છે અને એને પ્રાર્થના કરે છે કે દધીચી ઋષિ તમારું જો શરીર અમને આપો અને એનું અમે વજ્ર બનાવી અને એ વજ્ર બનાવી
અને પછી આ વત્રાસુરને મારીએ તો જ આનું મૃત્યુ નિશ્ચિત છે, બાકી આ કોઈ મારી શકે એમ નથી. ત્યારે દધીચિએ કીધું કે મારું બ્રાહ્મણનું શરીર છે, મારું કર્મ છે પૃથ્વી ઉપર, પૃથ્વીનો મને દેવનું રૂપ દેવામાં આવ્યું છે. બ્રાહ્મણ સંસારમાં આ પૃથ્વી ઉપર બ્રહ્મદેવ એટલે કે ભવના દેવ એટલે પૃથ્વીના દેવ કહેવામાં આવ્યા છે. તો હે દેવતાઓ, તમારા માટે મારું શરીર હું છોડી દઈશ, મારા શરીરનું તમે વજ્ર બનાવો. વત્રાસુરને દધીચિ ઋષિ પોતાનું શરીર એમાંથી એક વજ્ર બનાવે છે, શરીર છોડી દે છે. બાકીનું એ શરીર વધે છે, એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. એક કથા એવી પણ આની અંદર મળે છે, એ પદ્મ પુરાણમાં છે કથા, કે વત્રાસુરની દધીચિ ઋષિના જે પત્ની છે, એમના પતિએ પછી વિચાર કર્યો કે હવે હું શું કરું જીવીને, હું પણ એમની સાથે અગ્નિ સંસ્કાર કરી લઉં. પછીનું એક આ પીપળો જ ને વડ, હા જ્યાં આપણે તમે હું બધા બેઠા છે એની વાત જો આ દેખી ગયો એટલે મને યાદ આવી ગયા કથા. આ બાજુમાં ક્યાંય જવા જ નથી, પીપળો છે ને, હા તો બરાબર. પીપળાની નીચે એક બાળકને એને રાખી દીધું અને બાળક રાખીને પોતે અગ્નિ સંસ્કાર કરી લીધા. પછી એ બાળક પીપળાના ઝાડની નીચે હતું, તે એમાંથી થોડા થોડા ઉપરથી બધું જે કાંઈ પાંદડા ખરે કે જે કાંઈ એમાંથી ટેટી કે કંઈક શું કહેવાય હે પોપટા, પોપટા હાલો ને, પોપટા ખરે અને એમાંથી એ બાળકનું પોષણ થાય. 5 વર્ષનો 7 વર્ષનો બાળક થયો, બાળકનું નામ પાડવામાં આવ્યું પીપલાદ. પછી નારદજીની બ્રહ્માજીની બહુ ઉપાસના કરે છે, તપસ્યા કરે છે ઘણા વર્ષો સુધી, અને ભગવાન પણ પ્રસન્ન થાય છે. ભગવાન કહે છે કે માગો માગો, કે ત્યારે માગે છે કે મારો જન્મ થયો, મારા જન્મ પછી મને 5-7 વર્ષ સુધી તો મને હું આ પીપળાની નીચે બેસી ઓલા ખાડામાં બખોલ, આખી બખોલ તો બખોલ કહે આપણે, બખોલમાં કારણ કે મારો જન્મ કોઈ ગ્રહમાં થયો હતો. એવું નારદજીએ એની કુંડલી જોયેલી કીધેલું કે તારો જે જન્મ છે એ કોઈ ડબડો ગ્રહ હતો, કે શનિની પનોતી, કે શનિનો દોષ, કે ગ્રહ દોષ, કે એમાં. તો ત્યારે પીપલાદે કીધું કે હે ભગવાન નારાયણ, આપ મને પ્રસન્ન થયા છો તો મને એક આશીર્વાદ ખાલી એ જ જોઈએ કે હવેના પૃથ્વી ઉપર કોઈ પણ બાળક હોય એને 10 વર્ષ સુધીમાં કોઈ જાતનો શનિનો દોષ લાગે નહીં એને. અને જે કોઈને અન્ય દ્વારાને અગર કોઈને શનિ દોષ હોય તો ખાલી પીપળાને પાણી રેડે, પીપળાની પ્રદક્ષિણા કરે, પીપળાના દર્શન કરશે તો એના દોષમાંથી વિમુક્ત થઈ જશે. ગ્રહનું તો ઘણું બધું છે, બહુ ગ્રહ વિશે તો જન્માક્ષર છે, કુંડલી છે, નક્ષત્ર છે, યોગ છે, 27 નક્ષત્ર છે. ઋષિઓમાં એટલી તાકાત હતી, એક ઋષિના બાળકનો જન્મ 27 નક્ષત્રમાંથી રેવતી કરીને એક નક્ષત્ર છે, એમાં એ બાળકનો જન્મ થયો હોય છે તો બાળક થોડું અસંસ્કારી બને છે. તો એક સમય સાધુ બ્રાહ્મણ ત્યાં આવે છે અને કહે છે કે મારા બાળકની કુંડલી જવો તો કે તમારા બાળકનો જન્મ છે ને રેવતી નક્ષત્રમાં થયો છે ને, એટલે થોડું બાળક ક્રોધી છે, થોડું ગુસ્સાવાળું છે. તો આ ઋષિ મુનિએ એની પોતાની એટલી તપસ્યા હતી
કે ઉપરથી આકાશમાંથી 27 નક્ષત્ર હતા, એ નક્ષત્રને પૃથ્વી ઉપર લઈ આવી દીધું. નક્ષત્ર 27 હતા, નક્ષત્ર થઈ ગયા 26. ઘણો સમય વીતી ગયો. પછી એ નક્ષત્રમાંથી એક પ્રકાશ નીકળ્યો, એમાંથી એક કન્યાની ઉત્પત્તિ થઈ. એ કન્યાનું નામ પણ રેવતી રાખવામાં આવ્યું. એનું પણ નામ રેવતી રાખવામાં આવ્યું. એ પણ સંતના ઘરે મોટી થઈ. લગ્નનો સમય થયો ત્યારે આપણે બ્રાહ્મણ પાસે જોવડાવવા જઈએ કે કયા નક્ષત્રમાં, કયા ભોગમાં, કયા ગ્રહમાં લગ્ન લેવા હોય, હસ્તમેળાપ કયા સમયમાં કરવો હોય. એટલા માટે આપણે ગોરબાપા પાસે જઈએ. એમ આ ઋષિમુનિ મોટી દીકરી થઈ ગઈ, લગ્ન યોગ બની ગઈ. એટલે દીકરીને કીધું કે બેટા તારા લગ્ન કરવા છે, મૃત્યુ શોધી લાવે છે, લગ્નની તૈયારી કરવાની છે. પણ દીકરી એની કહે છે કે મારા લગ્ન કરવાનો તો રેવતી નક્ષત્રમાં જ કરજો લગ્ન મારા. તો ત્યારે કહે છે કે બેટા રેવતી નક્ષત્રો આ એવા સંત હતા કે જેને આખું નક્ષત્ર બેટા આકાશમાંથી ઉતારી એને પૃથ્વી ઉપર લાવી દીધું છે. તો ત્યારે કહે છે એ સાધુમાં એટલી શક્તિ હતી તો આપ બી સાધુ જ છો. આપની ભક્તિ દ્વારા આ નક્ષત્રને પાછું તમે પૃથ્વી ઉપર ચડાવી દો. આ સાધુએ, આ પૃથ્વીનો આઈનો સાધુ, આ સાધુએ સાધુ શું ન કરી શકે. સાધુએ પણ નક્ષત્રને પાછું આકાશ માર્ગે 27ના નક્ષત્ર થઈ ગયા. પછી આગળની કથા રજોગુણી તમોગુણીની થોડી બતાવેલી છે. સુરસેન દેશની એક ચક્રવર્તી સમ્રાટ ચિત્રકેતુની, યમરાજાની કથા, સ્વયં પૃથ્વીના અનુસાર રેવતીની કથા, અંગીરા ઋષિની કથા પણ એક બતાવવામાં આવી છે. અંગીરા ઋષિ અને ચિત્રકેતુનો ઉપદેશ એની પણ એક કથા બતાવવામાં આવી છે. ચિત્રકેતુનો વૈરાગ્ય તથા સંકર્ષણ અને ભગવાન પરમાત્માના દર્શન એની કથા બતાવવામાં આવી છે. ચિત્રકેતુ અને પાર્વતીજીનો શ્રાપ ચિત્રકેતુને લાગે છે એની પણ કથા બતાવવામાં આવી છે. અદિતિ અને દિતિના સંતાનોને તથા મૃદગુણોની ઉત્પત્તિનું વર્ણન પણ આમાં બતાવવામાં આવેલું છે. સુખદેવજી કહ્યું કે હે પરીક્ષિત, ભગવાન વિષ્ણુએ ઇન્દ્રનો પક્ષ લઈને બંને પુત્ર દિતિ અને અદિતિની કથા અહીંયા જે બતાવી છે એમાં કીધું કે સુખદેવજીએ કહ્યું કે હે પરીક્ષિત, ભગવાન વિષ્ણુ ભગવાને ઇન્દ્ર ભગવાનનો પક્ષ લઈને બંને પુત્ર હિરણાક્ષ અને હિરણ્યકશિપુની મારી નાખ્યા હતા. હવે મને તમે એની કથા સંભળાવો. હિરણાક્ષ મૃત્યુ પામ્યા પછી હિરણ્યકશિપુ જંગલમાં વહી જાય છે. જંગલમાં ઘણા સમય સુધી ખૂબ દેવતાઓની તપસ્યાઓ કરે છે. દેવતાઓની તપસ્યા પાસેથી એક વરદાન પણ માગે છે કે હું કોઈ દેવતાઓથી ન મરું, હું કોઈ દાનવથી ન મરું, હું કોઈ અસ્ત્રથી ન મરું, હું કોઈ શસ્ત્રથી ન મરું, હું લોઢાથી ન મરું, લાકડાથી ન મરું, રાતે ન મરું, દિવસે ન મરું. અરે કોઈ મહિનામાં 12 મહિનામાંથી કે મહિનામાં ન મરું. બાર મહિનામાંથી કોઈ એકે મહિનામાં ન મરું. હા, બ્રહ્માજીએ તો વર્ણન દઈ દીધું હિરણ્યકશિપુને
કે ભાઈ મારા ભાઈ હિરણાક્ષ સાથે આવું કર્યું છે પરમાત્માએ, તો મને વરદાન આપો. ભગવાને વરદાન પણ એને દઈ દીધું. જે સમય દરમિયાન હિરણ્યકશિપુ તપસ્યામાં જ્યારે જાય છે ને, ત્યારે નારદજી આવે છે. હિરણ્યકશિપુના પત્ની એને સત્સંગ સંભળાવે છે. ત્યારે એના ગર્ભમાં એક બાળક હોય છે. હિરણ્યકશિપુ તપસ્યાથી જ્યારે આવે છે, એ સમય દરમિયાન હિરણ્યકશિપુની પત્નીના પેટમાં એક સંતાન હોય છે. સમય વીતે છે એટલે બાળકનો જન્મ થાય છે. એ બાળકનું નામ પ્રહલાદ પાડવામાં આવે છે. પ્રહલાદ દિવસે દિવસે મોટો થાય છે. પછી હિરણ્યકશિપુ આવી જાય છે ને પછી ને ખબર પડે છે કે હવે મારે મારા દીકરાને મારી ગાદી સોંપવી છે, તો એને રાજનીતિ શીખડાવે છે. પણ પ્રહલાદજી તો માના ગર્ભમાં હતા ત્યારે નારદજીએ એને પરમાત્માનું વરદાન સંભળાવેલું, પરમાત્માથી કથા સંભળાવેલી, સંતનો ઉપદેશ લીધેલો, ગુરુનો ઉપદેશ લીધેલો. બાળક પેટમાં હોય ને ત્યારે આપણે બધાને ખરેખર ભાગવત વાંચવી જોઈએ, રામકથા વાંચવી જોઈએ, શિવ કથા વાંચવી જોઈએ. માના પેટમાં બેઠું બેઠું આ સાંભળે છે. જે હું અત્યારે જે કથા કરી રહ્યો છું હિરણ્યકશિપુની, એમાં એનો દીકરો પ્રહલાદ આના માના ગર્ભમાં એને કથા સાંભળેલી. પછી તો શુક્રાચાર્યને બોલાવવામાં આવે છે. શુક્રાચાર્યને કહે છે કે આને બધા દંડ શીખડાવો, દેવતો સાથે યુદ્ધ કેવી રીતે કરવું, આ બધું શીખડાવો. અધર્મ કેવી રીતે કરવો, ધર્મનો નાશ કેવી રીતે કરવો, અને વિષ્ણુ ભગવાન મારા દુશ્મન છે એને કેવી રીતે હરાવવા, આ મારા દીકરાને બધું શીખડાવો. તો શુક્રાચાર્ય કહે તો પછી તમે કામ કરો, એને મારા આશ્રમમાં લઈ જાઓ, એને આ બધી સલાહો આપીશ. એટલે પ્રહલાદજીને તો શુક્રાચાર્ય આશ્રમમાં લઈ ગયા અને પછી ઉપદેશ આપવા માટે બધા રાક્ષસ વર્ણના બધા નાના નાના બાળકો ઘણા બધા હતા આશ્રમમાં. બધાને શીખવા માટે બધાને બેસાડ્યા અને બધાને કીધું ધર્મની વાતો, અધર્મની વાતો, રાજકીયની વાતો, રાજનીતિની વાતો. એમાં આ પ્રહલાદજીને પણ કહેવામાં આવે છે કે બેટા આવી રીતે કરવાનું છે કે તારા પરિવારમાં આવું બની ગયેલું છે, એટલે દેવ આપણા ભગવાન વિષ્ણુ તો તારા પિતાનો દુશ્મન છે. પણ પ્રહલાદજી મોઢામાં પહેલી વાર બોલે છે કે પરમાત્મા, મારા પિતાને પરમાત્માએ બનાવેલા છે. પરમાત્મા છે તો સર્વ બધું જ છે, ન તો કાંઈ નથી. કારણ કે આના ગર્ભથી જ, જન્મથી જ, આના પેટથી જ, આ માના ગર્ભથી જ એને સંસ્કાર શીખેલા છે, પરમાત્માનું સ્મરણ કરેલું છે. એટલે બધા બાળકોને એવી સલાહ આપે છે કે આ જગતમાં બધી વસ્તુ મિથ્યા છે, એક જ હરિ આપણને કામ આવશે, પરમાત્મા આપણને કામ આવશે. બસ એક જ પ્રશ્ન કરવાનો, હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, હે ગોવિંદ બોલ, હરિ ગોવિંદ બોલ.
ગોપાલ બોલો હરી ગોપાલ બોલો ગોપાલ બોલો બોલો રાધારમણ ગોવિંદ બોલો ગોપાલ બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે હર હર ભોલે નમઃ શિવાય હે હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય આમ કરીને બધાને નાના નાના બધા બાળકો હતા ને બાળકો એનો કેવો ચેપી રોગ પરમાત્માનો લાગી ગયો છે કે બધાય હરિહરી મીંડાસ બોલવા પછી તો કહે છે તો આ બાળકને હવે કેદખાનામાં પૂરી દઈએ એવું પણ બને છે કે આ બાળકને એકવાર અંધારી ઓરડીમાં બંધ ખાનામાં બંધ રાખી અંધારું કરી લોઢાના સળિયા વચ્ચે પ્રહલાદજી બેઠા છે રાધે રાધે કૃષ્ણ 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 પરમાત્માનું સ્મરણ કરે છે પ્રહલાદજી રાત્રિના 12 વાગે છે પ્રહલાદજીના પેટમાં ભૂખ બહુ લાગે છે નાનું બાળક છે રાત્રિના બરાબર 12 વાગે છે અને ભગવાન લક્ષ્મીજી કહે છે કે નારાયણ આપણો ભગત પ્રહલાદ સવારનો બંધખાનામાં છે એને પાણી પણ નથી પીધું એને ભોજન પણ નથી કર્યું હાલો ને આપણે જઈએ એમને જમાડી આવીએ સાક્ષાત પરમાત્મા મનુષ્યનું રૂપ ધારણ કરી લક્ષ્મી અને નારાયણ બને પ્રહલાદજી પાસે આવે છે પ્રહલાદને ભિન્ન ભિન્ન જાતના ભોજન જમાડે છે એના પાર્ષદો જોઈ જાય છે હિરણ્યકશિપુને કહે છે કે પ્રહલાદજીને તો કે કોઈ જાત જાતના ભોજનો જમે છે રહ્યા અને લીધેલી સુગંધ નથી લેવાતી આવી તો અંદરથી સુગંધ આવે છે પ્રહલાદજી કહે છે કે આ મારા દુશ્મન સિવાય કોઈ ન હોય આ વિષ્ણુ ભગવાનના જ આ વિષ્ણુના બધા કામ છે પછી ઉપરથી એને ફેંકવામાં આવે છે હાથીઓ દ્વારા એને કચરવામાં આવે છે અગ્નિ સંસ્કાર એની બેનને કહેવામાં આવે છે કે મારી પાસે એક એવી સાલ છે કે હું ઓઢીને બેસી જઈશ તો મને કાંઈ નહીં થાય અને આ બાળક સળગી જશે જે હોળી માતાની કથા આપ બધા જાણો છો પણ પ્રહલાદજીને કાંઈ નથી થતું રામ રાખે ને કોણ ચાખે રાખવાવાળો મારો પ્રભુ છે એક દિવસ સભા ભરાય છે સભાની અંદર હિરણ્યકશિપુ એના સંતાનને બોલાવે છે કે આજે છેલ્લો છે આજે હું ફેસલો કરીને રહીશ બોલ હું મોટો કે પરમાત્મા મોટો હું સર્વશ્રેષ્ઠ તારો બાપ છું હું સર્વશ્રેષ્ઠ છું હું મોટો છું પરમાત્મા કાંઈ નથી બોલ ત્યારે પ્રહલાદજી બોલે છે કે જે કાંઈ છે એ પરમાત્મા છે તમે ત્યારે એક રાજસભાની અંદર એક ધગધગતો થાંભલો હોય છે ફૂલ અગ્નિવાળો અગ્નિમાંથી ફૂલ આગ લાગતી હોય છે એમાંથી આગ નીકળતી હોય છે
પ્રહલાદજી ઊભા છે ને પ્રહલાદજીને કહે છે કે હવે તું કહેશ ને મારો ભગવાન, આ થાંભલાને બથ ભરી દે. તારો ભગવાન કહેશ ને, આ છે તારો ભગવાન અહીંયા થાંભલામાં, તો કે મારો ભગવાન ક્યાં નથી, મારો ભગવાન બધે છે. જ્યાં હું પુકારું ત્યાં મારો ભગવાન છે. ખાલી પુકાર થવો જોઈએ, પુકાર કરવો જોઈએ. જો એક પુકારનો શબ્દ મળી જાય ને તો એને પરમાત્મા શબ્દથી મળે છે, શબ્દથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ખાલી તમારા કાનમાં એક સૂર વહી જાય ને, એક શબ્દ વહી જાય ને, પરમાત્મા મળી જાય. આ જેસલ જાડેજાની વાત, જેસલ જાડેજા તોરી ઘોડી, જેસલ જાડેજા બહુ અધમ ઉપાડતો હતો. આ કચ્છની વાત છે, આ કચ્છનો સાહિત્યની વાત કે કચ્છના જેસલ જાડેજાને કાળો નાગ કહેવાતો. એ જેસલ જાડેજાને એક દિવસ પણ વિંધવામાં આવ્યો હતો. એ જેસલ જાડેજા ના ભાભી ગુજરાતમાં જુનાગઢ જ્યારે જતા હતા, ભાવનગરની બાજુમાંથી જ્યારે પ્રવેશ થયા ત્યારે રાત્રિનો સમય હતો. રાત્રિના સમયમાં પરમાત્માનું કીર્તન ભજન ચાલતું હતું. સવા એની છેક કચ્છમાંથી મોટા ભાઈની ભાભીની બધા જ્યાં ગયા હતા ભાવનગરની અંદર, અને અહીંયાથી એનું છે કે હવે તો બધું લૂંટાઈ ગયું હતું. ત્યારે એને કીધું કે અહીંયા અલખનો ઓટલો છે, અલખના ઓટલે તમે જાઓ, અહીંયા તમે પ્રાર્થના કરો તો કદાચ તમારી વસ્તુ તમને પાછી મળી જશે. ઊભા તો રહ્યો, કદાચ તમને તમારી વસ્તુ અલખને સમરી રહ્યો. આખી રાત અલખ ધણીને સમરે છે, અલખનો પોકાર સમજી અને બધી વસ્તુ એમની પાછી પરત મળી પણ જાય છે. પછી પાછા કચ્છમાં આવે છે. પછી કોઈ રાજમાતે કોઈ કહે છે કે જેસલ જાડેજા તો કાલે બહુ કરી છે, હવે સાંભળી જશે તો કાળો નાગ છે, અમને પણ મારશે. પણ તમે ગયા ને ભાભી, ત્યાર પછી બહુ જ અમને પરેશાની કરેલી છે. તો ત્યારે બોલે છે જેસલ જાડેજાના મોટા ભાઈના ઘરેથી કે તો પછી જેસલ જાડેજા ગયો ક્યાં? હવે મારી સામે આવ, મારી સામે, અને કા તોરી ઘોડી, તોરી તલવાર અને તોડા દે, આ ત્રણમાં એકને લઈ આવ ને તો તને જાડેજાનો બચ્ચો ખવી ગયા. જા આખા કચ્છને હેરાન કરસ, કાળો નાગ થઈને ફરસ ને, જા તું સૌરાષ્ટ્રમાં જા. તોરી ઘોડી છે, તોરી તલવાર છે અને તોડા દે છે, એકને લઈને આવ ખાલી. એટલે જેસલ જાડેજાના કાનમાં શબ્દ સાંભળતા જ જેસલ જાડેજાથી આ શબ્દ રહેવાના નહીં, એના મનમાં એક સંકલ્પ આવી ગયો કે આજ મને મારી ભાભી આ શબ્દ મને જેસલ જાડેજાને કીધા. જેસલ જાડેજા અહીંયાથી જાય છે, રાત્રિનો સમય હોય છે અને સૌરાષ્ટ્રમાં પહોંચે છે. ભાવનગરની બાજુમાં એક ગામડું છે, ત્યાં તો અલખના ધણીનો રાત્રિનો સમય ભજનનો નાદ થાય છે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ.
પ્રકાશ જાડેજા રે હો હરી બેલડીને ડૂબવા નહીં દઉં. હે તારી નાવડીને ડૂબવા નહીં દઉં. હે જાડેજા રે કે ખેડી શબ્દના બાણ એવા છે ને. આ જાડેજાને શબ્દ જાડેજા અહીંયા રાત્રિના બરાબર આ મધ્યાંતર ભજન થયા. સવારના બ્રહ્મ મુહૂર્ત 4 વાગ્યા. 4 વાગ્યા એટલે કીધું કે બધાને પ્રસાદ આપો. ભજન પૂર્ણ થયા એટલે પ્રસાદ આપવામાં આવ્યો. ત્યારે પ્રસાદ એક વ્યક્તિનો વધે છે. ત્યારે બોલે છે કે આમાં એક વ્યક્તિ કોક હજી બાકી છે પ્રસાદમાં. એક વ્યક્તિને કોઈને પ્રસાદ લેવાનો છે. ત્યારે તો સભામાં બધા કહે છે કે આમાં તો પ્રસાદ બધાના નહીં, કોઈ એક વ્યક્તિ બાકી છે. ત્યાં સમાચાર મળે છે કે આપણી તોરી ઘોડી છૂટી ગઈ છે. જેવી તોરી ઘોડી છૂટી ગઈ છે અને કે ઘોડીને બાંધી દો. જ્યાં ઘોડીને બાંધવા જાય છે ને, એક માણસ ત્યાં અંદર ઈ ગમાણમાં બેઠો હોય છે. માણસને જોવે છે તો માણસના હાથની અંદર ખીલો ધરબેલો છે. ખીલો હોહરો નીકળી ગયો છો. કારણ કે ઘોડીને બાંધી એટલે મનુષ્ય બેઠો તો એના હાથની હોહરો ખીલો નાખ્યો, પણ એ રાળ ન દીધી તો તોડા બેગી આ તો જેસલ જાડેજો હોય. આ જેસલ જાડેજો હોય, નહીં તો હોહરા હરિયા પેટમાં હાથમાંથી કાઢો અને રાળ નદી આ તો જેસલ જાડેજો હોય, બીજું કોઈ ન હોય. એમને એમ તોડા દે કહી દીધું હતું. અને પછી જેસલ જાડેજાને કીધું કે મને તમારા એવા, હું તો તોરી ઘોડીને ચોરો આવ્યો હતો. મને તો મારી ભાભીએ વેણ આપ્યું હતું મને, અને તો ક્ષત્રિયનો દીકરો, વેણને અમે સહન ન કરું. ક્ષત્રિયના દીકરાને કોઈ કહી જાય ક્ષત્રિયનો દીકરો. અને જાડેજા, હું પણ જાડેજા ગામનો છો બાપુ. મારા ગામના બધા તમારી કથા સાંભળે છે, આડા ટોડાના બધા. એ પણ તમારા બાપુ આશીર્વાદ આપે છે. મારા બધા ગામના જે મારા તારું આખું ગામ આડા ટોડાના બધા, એ પણ તમને આશીર્વાદ આપે છે કે આજ મને સમાગો કે ગામમાં આ પણ જાડેજાનું જ ગામ, ઈ પણ જાડેજાનું ગામ. એટલે હું તો આપનો કપાર ગોરસ કેવો. આમ તો મારું ગામ મૂળ અહીંયા છો, આ તુંડા અહીંયા મારે છે. કાનમાં એક શબ્દ પડી જાય પરમાત્માનો, એ અમૃત બનાવી દે. એમ પ્રહલાદને કીધું કે તું એક કામ કર, હવે તું કહેશ ને મારો પરમાત્મા પરમાત્મા પરમાત્મા, આ ધગધગતો થાંભલો છે, આમાં તારા પરમાત્માને પકડી લે તો માનું. ત્યારે પ્રહલાદજી જુએ છે કે લાલ ધગધગતો થાંભલો છે, એમાં એક કીડીની હારને જુએ છે કે મારો પરમાત્મા જો કીડીને ન મારે તો મને ક્યાંથી મારે. એટલે પ્રહલાદજી હળી કાઢી અને સ્તંભને પકડી લે છે. એવાથી પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. પરમાત્મા પોતાના વેદ સ્વરૂપની અંદર પેલા હિરણ્યાક્ષે પોતાના બોલાવી અને દરવાજાની બાજુમાં પોતાના શરીરમાં રાખી અને ચીરી નાખે છે. પછી બ્રે છે પ્રહલાદજી
પરમાત્મા પ્રસન્ન થઈ ગયા, પોતાના વચ્ચે રાખી બે ભાગ કરવા માટે બે હાથ રાખ્યા અને નૃસિંહ ભગવાનના સ્વરૂપમાં કીધું કે પેલું કાગળિયું કાઢ. હિરણ્યકશિપુને કીધું, પેલો કાગળિયો બ્રહ્માજી વાળો આશીર્વાદ લીધા છે ને બધા, વરદાન તપસ્યાઓ કરીને રાતે નંબરનું દિવસે નંબરનું. ભગવાન અત્યારે રાત છે કે દિવસ છે? જો તો કે સંધ્યાનો ટાઈમ છે, રાતે નથી ને દિવસે નથી. પછી કે અસ્ત્રથી ન મારું, શસ્ત્રથી ન મારું, લોઢાથી ન મારું, લાકડાથી ન મારું. મારા હાથ છે, નખ છે. હું ભગવાન પણ મનુષ્ય પણ નથી, હું પશુ પણ નથી. અડધું શરીર મનુષ્યનું, અડધું શરીર એનું પશુનું છે. હું લોઢાથી ન મારું, લાકડાથી ન મારું, અસ્ત્રથી ન મારું, શસ્ત્ર. આ બધા ભગવાને બધા ગણાવ્યા કે આ બધું જોઈ લેજે. આમાં ઈમાયેલું મારી પાસે કાંઈ નથી. તને ઘરમાં નથી મારતો, તને બારે નથી મારતો. હું ઘરમાં ન મરું, બારે ન મરું, તને ઉંબરા વચ્ચે બેસાડ્યો છે. રાતે ન મરું, દિવસે ન મરું, સંધ્યાનો સમય લીધો. અરે 12 મહિનામાં કોઈ મહિનામાં ન મરું, તારા માટે અધિક મહિનો કાઢ્યો છે. 3 વર્ષ એકવાર જે અધિક મહિનો આવે ને, ભગવાન કે તારા માટે અધિક મહિનો કાઢ્યો છે. હિરણ્યાક્ષનો વધ થાય છે. પછી ભગવાન બહુ ક્રોધમાં આવે છે પરમાત્મા. બધા દેવતાઓ આવે છે, બધા દેવતાઓને પ્રાર્થના કરે છે. હું વિનંતી કરું છું આપની કે સુધારજો મારી મતિ, કે સુધારજો મારી મતિ, કે સુધારજો મારી મતિ. વિનંતી કરી, પરમાત્માનું સ્મરણ કર્યું, પરમાત્માનું ધ્યાન. લક્ષ્મીજીને બોલાવવામાં આવે છે.